જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। નવી ઇમારતનું બાંધકામ શરૂ કરવાની સાથે જ એસએસજીનો ગેટ નંબર 3 બંધ કરી દેવામાં આવ્યો। દર્દીઓ અને એમ્બ્યુલન્સ ગેટ નંબર 1 અને ગેટ નંબર 2 પરથી અવરજવર કરી શકશે। નવી ઇમારતનું બાંધકામ શરૂ થતા સાથે જ એસએસજીનો ગેટ નંબર 3 બંધ કરાયો। દર્દીઓ અને એમ્બ્યુલન્સ ગેટ નંબર 1 અને ગેટ નંબર 2 થી અવરજવર કરી શકશે। સયાજી હોસ્પિટલમાં કરોડોના ખર્ચે તાત્કાલિક સારવાર વિભાગની પાછળ 9 માળનું કિડની, સ્પાઇન અને આંખના વિભાગની ઓપીડીની બિલ્ડિંગ બનવાની શરૂઆત કરવામાં આવી છે, જેને લઈને આ જગ્યાએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સયાજી હોસ્પિટલના સત્તાધીશો દ્વારા જેલ રોડ પાસેનો હોસ્પિટલનો ગેટ નંબર 3 અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। દર્દીઓ અને એમ્બ્યુલન્સ માટે ગેટ નંબર 1 અને ગેટ નંબર 2 થી અવરજવર કરી શકાશે। સયાજી હોસ્પિટલના જેલ રોડ ઉપર ગેટ નંબર 3 કે જે એ ડબલ ગેટ છે અને જેલ રોડ પરથી સયાજી હોસ્પિટલની અંદર આવતા દર્દીઓ, એમ્બ્યુલન્સ, દર્દીના સગાઓ તથા સયાજી હોસ્પિટલનો થ્રુફેર તરીકે ઉપયોગ કરતા સર્વેજનોને અમે જાણ કરીએ છીએ કે ગેટ નંબર 3 આજથી બંધ કરવામાં આવશે। કારણ ગેટ નંબર 3 ને અડીને 9 માળના નવા ભવનનું નિર્માણ થવા જઈ રહ્યું છે કે જેની અંદર ઓપીડી, કિડની, સ્પાઇન તથા ઓપ્થલ્મિક વિભાગોનું નવું ઘડતર થવા જઈ રહ્યું છે। જે તકલીફ પડશે એ બદલ અમે દિલગીર છીએ અને દર્દીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરેલ છે।